ગુજરાત પોલીસના સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રને ડાંગ જિલ્લા પોલીસે સાચા અર્થમાં સાર્થક કર્યું છે। શિવઘાટના ભયાનક વળાંકમાં અકસ્માતનો ભોગ બનેલા એક વૃદ્ધ ટ્રક ચાલકને મધરાતે વન્યજીવોના ભય વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢી પોલીસે આશરો આપી માનવતાની મહેક પ્રસરાવી છે। ગત તારીખ 11/1/2026ના રોજ મોડી રાત્રે આહવા સાપુતારા રોડ પર શિવઘાટ પાસે એક ટ્રક રોડની સાઈડમાં ઝાડીઓમાં પલટી ખાઈ હોવાની જાણકારી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવને મળી હતી। આ ઘટનાની ગંભીરતા જોઈ તેમણે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે.જી. અનડકટને સ્થાન પર પહોંચવા સૂચના આપી હતી। જ્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ટ્રક ઊંડા ખાડામાં પલટી ગયેલી હાલતમાં જોવા મળી હતી। તપાસ કરતા કેબિનમાં એક વૃદ્ધ ચાલક ફસાયેલા જોવા મળ્યા હતા। ડ્રાઈવરની ઓળખ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના લોનખેડી ગામના રહેવાસી તરીકે થઈ હતી। સદનસીબે તેમને કોઈ ગંભીર ઇજા થઈ ન હતી, પરંતુ જે જગ્યાએ અકસ્માત થયો હતો તે વિસ્તાર અત્યંત સુમસાન અને દીપડા જેવા જંગલી જાનવરોની અવરજવરવાળો હતો। કડકડતી ઠંડી અને જંગલી પ્રાણીઓના જોખમ વચ્ચે વૃદ્ધ ચાલકને ત્યાં છોડવા સુરક્ષિત ન હોવાથી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલસીબીની ટીમે તેમને સમજાવટ કરી સુરક્ષિત રીતે કેબિનમાંથી બહાર કાઢ્યા હતા। તેમને સરકારી ગાડીમાં બેસાડી પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા। અકસ્માત સ્થળેથી પોલીસ દ્વારા ચાલકને હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા હતા। ઠંડી સામે રક્ષણ આપવા માટે પૂરતા બેડિંગ અને ધાબળાની વ્યવસ્થા કરી આશરો આપ્યો હતો। સવારે ગરમાગરમ ચા નાસ્તો કરાવી માનસિક હૂંફ આપી સવારે તેમને ફરી અકસ્માતવાળા સ્થળે પહોંચાડી આગળની કાર્યવાહીમાં મદદ કરી હતી। ડાંગ જિલ્લા પોલીસની આ તત્પરતા અને સંવેદનશીલતાની સ્થાનિકો અને મુસાફરોમાં ભારે પ્રશંસા થઈ રહી છે। મુશ્કેલ સમયમાં પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં પણ નાગરિકોની સાચી સુરક્ષા કઈ રીતે કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।